રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા રિપોર્ટ્સ, કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે? ગુડ મોર્નિંગ. યસ, આજે જોવા જઈએ તો ઘણા બધા રિઝલ્ટ આવેલા છે, પછી અત્યારે બ્રોકરેજ રિપોર્ટ પણ આવેલા છે. તો એમાં આપણે પહેલાં વાત કરીએ ફાર્માપેક ઉપર રિપોર્ટ આવેલો છે. એમાં પણ મેજરલી જોવા જઈએ તો પિરામલ ફાર્મા ઉપર રિપોર્ટ આવેલો છે જીએસનો. એમાં બાયના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ તમને જે કશો 250 આપવામાં આવેલા છે. કંપનીનું જે ફંડામેન્ટલ જે છે સુધરતું જોવા મળી રહ્યું છે એવું બ્રોકરેજનું માનવું છે. સાથે જોવા જઈએ તો 3 સેગમેન્ટમાં કંપનીની આવક જે છે એ વધતી જોવા મળી છે. તો મેજરલી આ બે ત્રણ ફેક્ટરના કારણે એમને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે. એટલે એના કારણે પિરામલ ફાર્મામાં એમને બાયના રેટિંગ આપવામાં આવેલા છે. પછી બીજા ટોરેન્ટ ફાર્માની વાત કરીએ, એના પણ પરિણામો આવ્યા છે. પરિણામો પછી બ્રોકરેજ રિપોર્ટ છે. બ્રોકરેજ રિપોર્ટ અત્યારે તમને જે કશો બાયના આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમને જે કશો 5375 આપવામાં આવેલા છે. એમનું માનવું છે કે પરિણામો જે આવ્યા છે એ અનુમાન કરતાં સારા રજૂ કરવામાં આવેલા છે. ઈબીટા છે, માર્જિન જે છે એ પોઝિટિવ દેખવા મળી રહ્યો છે અને આઉટલુક હજુ પણ જોવા જઈએ તો પોઝિટિવ અહીંયાથી જોવા મળી શકે છે જેનરિક બ્રાન્ડ માટે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ બધા રીઝનના કારણે અહીંયા પણ મોટું એક્શન જોવા મળી શકે છે ટોરેન્ટ ફાર્મામાં પણ. પછી વાત કરીએ બે મારુતિ અને હુન્ડાઈની. હુન્ડાઈમાં તમે જે કશો ત્યાં CLSAના રિપોર્ટ આવેલો છે. આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ તમને જે કશો 2300 આપવામાં આવેલા છે. ત્યાં પણ એમને એવું લાગી રહ્યું છે કે પરિણામો જે આવ્યા છે કંપનીના સારા જોવા મળ્યા છે અને ગ્રોથ પોટેન્શિયલ હજુ પણ દેખવા મળી રહ્યો છે. એટલે અહીંયા પણ મોટું એક્શન જોવા મળી શકે છે. સાથે વાત કરીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની, ત્યાં CLSAનો રિપોર્ટ છે. એમાં તમને જે કશો ત્યાં પણ આઉટ પરફોર્મના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમને જે કશો 4588 આપવામાં આવેલા છે. ત્યાં પણ એમને એવું લાગી રહ્યું છે મોટું એક્શન અહીંયા પણ જોવા મળી શકે છે. એટલે અહીંયા પણ રિપોર્ટ પોઝિટિવ આપવામાં આવેલો છે. પછી વાત કરીએ MGLની, ત્યાં પર તમને જે કશો બાયના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમને જે કશો 1400 આપવામાં આવેલા છે. ત્યાં પણ પરિણામો આવ્યા હતા. પરિણામો પછી અત્યારે મોટું એક્શન ત્યાં પણ જોવા મળી રહ્યું છે. તો યસ, ત્યારે જોવા જઈએ તો આ બધા બ્રોકરેજ હાઉસીસ હતા. ત્યાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. બિલકુલ. તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે થઈને. તો દર્શક મિત્રો, અત્યારે